નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ પાનસુરિયા. આજે આપ સૌને ધોરણ 11 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટબુકના યુનિટ 3ના રીડ 1ની વાત કરીશ. જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો યુનિટ 3નું જે રીડ 1 છે એનું જે ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેનો અર્થ થાય છે વન સંવર્ધન માટે મહિલાઓનું યોગદાન અથવા તો વન સંરક્ષણ માટે મહિલાઓનું જે યોગદાન ભૂતકાળમાં આપણા દેશમાં વન બચાવવા માટે, વન્ય વિસ્તાર બચાવવા માટે જે યોગદાન આપેલું છે એના વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે વન્ય જીવનનો અને વન્ય વિસ્તારનો શું ઉપયોગ છે, અને ખાસ કરીને જે ગામડાના લોકો અને પર્વતના લોકો જે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય છે એમના માટે વન્ય જીવન અને વન્ય વિસ્તાર એ ખૂબ જ અગત્યનો, એટલે કે એકદમ સિગ્નિફિકન્ટ રોલ એમના જીવનમાં હોય છે. અને આવા જે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો અને ગામડાઓનું જે જીવન છે એ વન્ય વિસ્તાર થકી જ ટકી રહેતું હોય છે. અને આ જ પર્વતીય વિસ્તાર, વન્ય વિસ્તાર કે ગામડાઓ થકી જ આપણી ભારતીય અર્થવ્યવસ્થા ટકી રહેતી હોય છે અને મજબૂત બનતી હોય છે. એટલે કે ભારતીય અર્થવ્યવસ્થાના પાયામાં ગામડાઓ છે, ખેતી છે અને વન્ય વિસ્તાર છે. તો જો આપણે એને બચાવીશું, એનું સંવર્ધન કરીશું, વન્ય વિસ્તારને કપાતો અટકાવીશું, આપણને ખબર છે કે આજે દિવસે ને દિવસે વન્ય વિસ્તાર ઘટતો જાય છે. લોકો પોતાના સ્વાર્થ માટે, ઉદ્યોગ માટે વનના જે લાકડાઓ છે, જે વૃક્ષો છે એ કાપીને વન્ય વિસ્તારને એકદમ ઘટાડતા રહ્યા છે, એને ડિફોરેસ્ટ કરી રહ્યા છે. તો આપણી એક જે કર્તવ્ય છે એ કર્તવ્ય પ્રમાણે આપણે એ વન્ય વિસ્તારને બચાવવા માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. કુદરત પ્રત્યે આપણે પણ હંમેશા સમર્પિત રહેવું જોઈએ. એવી સરસ વાત આ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીમાં, જેમાં વન્ય વિસ્તારને બચાવવા માટે ખાસ કરીને જે મહિલાઓએ જે યોગદાન આપેલું છે એ યોગદાન વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણે આ રીડના પાર્ટ 1ની અંદર આપણે શરૂઆત કરીશું અને આપણે પહેલા પેરેગ્રાફથી આપણે એની સમજૂતી જોશું. સિન્સ ટાઈમ બિગેન, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. અહીંયા તમે આ વાક્યની અંદર સિગ્નિફિકન્ટ એવો શબ્દ જોઈ શકો છો, જેનો અર્થ થાય છે ઇમ્પોર્ટન્ટ, એટલે કે ખૂબ જ અગત્યનું. ઘણા વર્ષો પહેલેથી જ કુદરતી વિસ્તીર્ણ એટલે કે પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે કે ઉત્તર પ્રદેશના જે લોકો છે એ ઉત્તર પ્રદેશના લોકોનો જે વિસ્તાર, જે ખાસ કરીને જંગલી વિસ્તાર છે, જે વિસ્તાર પર્વતીય વિસ્તારો પર્વત ઉપર વસવાટ કરે છે અને જંગલોની નજીક રહે છે, એના જીવનમાં જંગલોનો ખૂબ જ મોટો ફાળો છે અને ખૂબ જ અગત્યનો ફાળો છે. આગળ વાત કરીએ તો, ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. આપણે જોઈએ તો હમણાં જ વાત કરી એ પ્રમાણે કે હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આ જંગલો જે છે એ જંગલો થકી જ જે પર્વતીય અર્થવ્યવસ્થા છે, પર્વતીય જે ગામડાઓ છે, પર્વતીય વિસ્તારો છે, એની જે આખી અર્થવ્યવસ્થા છે એ આજુબાજુના જંગલો ઉપર ટકી રહેલી હોય છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપ લેન્ડ. અહીંયા આપણે આ વાક્યની અંદર જોઈએ તો ઘણા બધા એવા શબ્દો છે જેનો અર્થ આપણે પહેલાં જોઈએ તો ફોડર એવો શબ્દ છે. તો ફોડર શબ્દનો અર્થ થાય છે ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ. આપણે જે ડોમેસ્ટિક એનિમલ આપણે જે રાખતા હોઈએ છીએ, જેમ કે ગાય, ભેંસ, બળદ, આવા જે ડોમેસ્ટિક એનિમલ આપણે રાખતા હોઈએ છીએ, ઘરેલું પ્રાણી રાખતા હોઈએ છીએ, એને આપણે ચારો આપીએ છીએ, એ ચારાને ફોડર કહેવામાં આવે છે. અને ફોડર એટલે ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ, કે જે પ્રાણીઓ માટે જે સૂકો ચારો છે, સૂકું ઘાસ એને ખાવા માટે આપણે આપીએ છીએ, એને ફોડર કહેવામાં આવે છે. અને એ જ પ્રાણીઓનું જે ડંગ એટલે કે છાણ છે
એ છાણ ભેગું કરીને આપણે ખબર છે કે ગામડાઓમાં છાણિયું ખાતર બનાવવામાં આવે છે. એ છાણિયા ખાતરને આપણે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ક્યાં? તો કે ક્રોપલેન્ડ એટલે કે જે ઉપજાઉ જમીન છે, જેમાં વિવિધ પ્રકારના વાવેતર કર્યા છે, એ ઉપજાઉ જમીનમાં વધારે ને વધારે ઉપજ મેળવવા માટે જે પ્રાણીઓનું છાણ છે એ ખાતર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. હવે આ વાક્યનો અર્થ જોઈએ તો, દાખલા તરીકે લીલા પાન અને ઘાસ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. ઉપજાઉ જમીનોના આ પ્રાણીઓનું છાણ ખાતર તરીકે વપરાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે જંગલ વિસ્તારનો શું શું ફાળો છે એની આપણે વાત કરી રહ્યા છે. તો જંગલ વિસ્તારમાંથી આપણને વિવિધ પ્રકારનો ખોરાક મળે છે. એ માણસ માટે પણ ખોરાક મળે છે અને સાથે સાથે પ્રાણીઓ માટે પણ ખોરાક મળે છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. આપણને ખબર છે કે ગામડાઓમાં અત્યારે હજી પણ ઘણા બધા એવા ગામડાઓ છે જ્યાં ગેસની સુવિધા નથી. ત્યાં આજે પણ ગામડાઓ, ખાસ કરીને જે એકદમ અંતરિયાળ ગામડાઓ છે, જે ગામડાઓ પર્વતીય વિસ્તારમાં વસવાટ કરે છે, એવા ગામડાઓ આજે પણ રાંધવા માટે રસોઈ ગેસને બદલે ચૂલા ઉપર પોતે રાંધે છે. હવે આપણને ખબર છે કે ચૂલા ઉપર રાંધવું હોય તો એના માટે આપણે બળતણ જોઈએ, લાકડા જોઈએ. એ સૂકા લાકડા જે લોકો આજુબાજુના જંગલમાંથી મેળવે છે, પ્રાપ્ત કરે છે અને એ બળતણ તરીકે ઉપયોગ કરે છે અને એને ઉપયોગમાં લઈને ચૂલો સળગાવીને એ પોતાનું ભોજન બનાવે છે. હવે અહીંયા આ વાક્યની અંદર જોઈએ તો, ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. કે સૂકી ડાળીઓ અને લાકડા ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. લોકલ કન્ઝપ્શન એટલે કે એકદમ જે સ્થાનિક લોકો હોય છે, એ સ્થાનિક લોકો જે જંગલના વિસ્તારથી નજીક રહેતા હોય છે, એવા જંગલો સ્થાનિક વપરાશ માટે મોટા પ્રમાણમાં ફળો, ખાદ્ય સૂકો મેવો એટલે કે જે સૂકો મેવો ખાઈ શકાય તેવો હોય છે, ફાઈબર એટલે રેસા, તથા ઘણી બધી ઔષધીય વનસ્પતિઓ એટલે કે હર્બ્સ પણ પૂરી પાડે છે. જે લોકો પર્વતીય વિસ્તારમાં અને જંગલોની નજીકમાં રહેતા હોય છે, એના માટે જે એકમાત્ર જે સ્થાનિક વપરાશનું એટલે કે કન્ઝપ્શનનું જે સાધન છે, એ મોટા પ્રમાણમાં જંગલોથી પ્રાપ્ત થતા ફળો છે, સૂકા મેવા છે, ત્યાર પછી વિવિધ પ્રકારના એવા ફળો કે જેનાથી ફાઈબર પ્રાપ્ત થતું હોય છે અને એ જ જંગલોમાંથી આપણને વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ પણ મળે છે. એટલે કે આપણે સમજી શકીએ છીએ કે ગામડાના વિસ્તારના લોકો માટે અને પર્વતીય વિસ્તારના લોકો માટે જંગલનું શું મહત્વ છે. આગળ નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ તો, ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that lessens the slope of this mountain range every year. સાથે જંગલી વિસ્તારથી બીજા ઘણા બધા પણ ફાયદાઓ છે, જેના કારણે આપણે જે અતિવૃષ્ટિને કારણે, સતત વરસાદને કારણે જે પર્વતીય વિસ્તાર, જે ઢોળાણવાળા વિસ્તારોમાં જે ખાસ કરીને એક મોટી મુશ્કેલી રહેતી હોય છે કે જમીનનું સતત ધોવાણ રહેતું હોય છે. ઉપજાઉ જમીનનું ધોવાણ થઈને એ માટી પાણી સાથે વહી જતી હોય છે અને ત્યારબાદ એ ઉપજાઉ જમીન બંજર જમીન જેવી થઈ જતી હોય છે. તો જંગલીય વિસ્તાર જેના ઉપર વૃક્ષો વાવેલા છે, પર્વતીય વિસ્તાર જે વૃક્ષોથી ઢંકાયેલો છે, એ પર્વતીય વિસ્તાર જો વૃક્ષોથી ઢંકાયેલો હશે તો અતિવૃષ્ટિના સમયમાં, ચોમાસાના સમયમાં રેનફોલ થતી વખતે પાણી જ્યારે ઢોળાવવાળા વિસ્તારમાંથી ઉપરથી નીચે વહેતું હોય છે, ત્યારે આવા જંગલી વિસ્તારો એ પાણીનો પ્રવાહ છે એ અટકાવશે, એને ધીમો પાડશે અને જે સોઇલ ઇરોઝનની જે મુશ્કેલી છે, જમીનના ધોવાણની જે મુશ્કેલી છે, એ જમીનના ધોવાણની પણ મુશ્કેલી આ જંગલોને લીધે અટકતી હોય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે પર્વતીય ઢોળાવો પર ધોવાણ કરે છે, તે પાણીના પ્રવાહને આ જંગલો અવરોધે છે અને સાથે સાથે પાણીનો જે પ્રવાહ છે એ ડાયવર્ટ પણ કરે છે. એના કારણે પાણીનો જે પ્રવાહ છે એ સ્પીડમાં જે આવતો હોય છે એને ધીમો પાડે છે, એને અવરોધે છે અને
એ પાણીના પ્રવાહને અવરોધવાને કારણે જે જમીનનું જે ઉપજાઉ જમીનનું જે થતું ધોવાણ છે એ ધોવાણ પણ અટકે છે. તો આ જે જંગલોનો મોટો ફાયદો છે એ પણ આપણે સમજી શકીએ છીએ. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યનું, વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. આપણને ખબર છે કે ચોમાસાની સિઝનમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદના પાણીનો સંગ્રહ કરવો પણ ખૂબ જ અગત્યનો છે. જે જંગલી વિસ્તાર છે એ પાણીઓને અવરોધે છે, એ પાણીને જમીનમાં ઉતારે છે, અને ઉનાળાના સમયમાં જ્યારે પાણીઓની પુષ્કળ તંગી રહેતી હોય છે ત્યારે પણ જમીનમાં ઉતરેલું પાણી છે એ નદી નાળા સ્વરૂપમાં આપણને ઉનાળાના સમયમાં જ્યારે અતિશય પાણીની જરૂરિયાત હોય છે ત્યારે એ ઉનાળાના સમયમાં આપણને એ નદી નાળા ખૂબ જ ઉપયોગી બને છે. આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે જે ઉનાળાના મહિનાઓમાં પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યના હોય છે. ફોર મેની યર્સ, however, large areas of these rich forest resources are getting destroyed. For example, the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in plain. પણ વર્ષો પહેલાંથી આપણને ખબર છે કે આવા જંગલી વિસ્તારો લોકો પોતાના સ્વાર્થ માટે અથવા તો ગવર્મેન્ટ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ માટે આ જંગલી વિસ્તારોને કાપતી હોય છે, એનો નાશ કરતી હોય છે. ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોત ધરાવતા વિસ્તારો નાશ પામતા રહ્યા છે. દાખલા તરીકે મેદાન પ્રદેશના રેલવેની જે ટ્રેક વિસ્તારવા માટે ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી અને ગઢવાલના જંગલોને કાપવામાં આવ્યા. જે જંગલો એ સ્થાનિક લોકો માટે ખૂબ જ અગત્યના હતા, એના માટે એ પ્રાણ સ્વરૂપ હતા, એના માટે જે પોતાની જે સ્થાનિક લોકોની જે આખી અર્થવ્યવસ્થા છે એ એના ઉપર ટકી રહેલી હતી. એવા ટેહરી અને ગઢવાલના જંગલોને મેદાનમાં રેલવે ટ્રેક પ્લાન્ટ કરવા માટે એ જંગલોને શું કરવામાં આવે છે તો કાપવામાં આવે છે. યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ food crops like potatoes, leading to large scale clearing of mixed oak forest. મસૂરીમાં યુરોપીય લોકોએ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટે પાયે નિકંદન કર્યું, એટલે કે મોટે પાયે ઓક વૃક્ષનું નાશ કર્યો. ત્યારબાદ આગળ વાત કરીએ તો there was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. આના કારણે રાજ્યની જે પૈસા કમાની એટલે કે રાજ્ય સરકારની કે રાજ્યની જે પૈસા કમાવાની જરૂરિયાત અને ગ્રામ્ય લોકોની પાયાની જે જરૂરિયાત જે જંગલ ઉપર ટકેલી છે તેના વચ્ચે સ્પષ્ટપણે વિસંગતિ જોવા મળે છે. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. હવે આ જે વાત છે એ 1930ની વાત છે. તો 1930માં કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં કે એ સમયે જંગલના જે કાયદાઓ એટલે કે ફોરેસ્ટ લો હતો એ સરકારના ફેવરમાં હતો, લોકોના ફેવરમાં નહોતો, એટલે કે લોકોના અગેન્સ્ટમાં હતો, અને એનાથી સરકારને ફાયદો થતો હતો, લોકોને ઘણા અંશે નુકસાન જતું હતું. તો આવા એકદમ કઠોર જે ફોરેસ્ટ લો હતો એના કાયદાના વિરોધમાં ન્યાય મેળવવા માટે ત્યાંના સ્થાનિક લોકો જે તેહરી ગઢવાલના લોકોએ એક પ્રકારના સત્યાગ્રહની શરૂઆત કરી, અને એ સત્યાગ્રહ એટલે કે નોન કોઓપરેશન મુવમેન્ટ કે એ સત્યાગ્રહ એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ એટલે કે સત્યાગ્રહ શરૂ કરી. ત્યારબાદ આગળ જોઈએ તો ઇન ધેટ યર a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. આપણે જોઈએ તો જંગલોને બચાવવા માટે લોકોએ આંદોલનો પણ કર્યા છે, લોકોએ આ આંદોલનમાં પોતાના જીવને જોખમમાં નાખીને ભાગ પણ લીધો છે, સત્યાગ્રહો પણ કર્યા છે, અને આ સત્યાગ્રહોમાં ભાગ લેતા પોતાએ જંગલોને બચાવવા માટે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. એટલે કે આપણે સમજી શકીએ કે સ્થાનિક લોકો માટે જંગલોની શું મહત્ત્વ છે.
તિલરીમાં તે વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી હતી કે એક પ્રોટેસ્ટ મિટિંગનું આયોજન થયું હતું, ત્યારે તેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો એટલે કે આર્મ્ડ ફોર્સ દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને શું કરવામાં આવ્યા, ત્યાં મારી નાખવામાં આવ્યા હતા. હવે તમે આગળ વાત કરીએ તો આગળ જે આપણે વાત કરીશું એ વાત આપણે પાર્ટ 2ની અંદર કરીશું. અહીંયા સુધીની જે વાત છે એ વાત બરાબર સમજવાની છે. જંગલ વિસ્તારની જે વાત કરી છે, લોકલ એટલે કે સ્થાનિક લોકો માટે જંગલ વિસ્તારનું જે મહત્ત્વ છે એની વાત કરી છે, એ વાત આપણે અહીંયા પાર્ટ 1માં આટલા સુધી આપણે પૂરી કરીએ છીએ. ત્યારબાદ એના પછી નેક્સ્ટ પેરેગ્રાફની વાત જે આપણે આગળ કરીશું એ આ જ રીતના પાર્ટ 2ની અંદર વાત કરીશું. તો આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.